તો હજુ પણ માવઠું ગુજરાતનો પીછો નહીં છોડે। ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। આગાહીકાર અંબાલાલની માવઠા અંગે મોટી આગાહી। અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવશે અને ફરી ગુજરાતમાં માવઠાનો કેર વર્તાશે। આવતીકાલથી ગુજરાતમાં ફરી માવઠાનો માર રહેશે। 30-31 સુધીમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ પણ થશે। તો સૌરાષ્ટ્રના ભાગોમાં આવતીકાલથી ભારે વરસાદ। બનાસકાંઠામાં પણ કેટલાક ભાગમાં વરસાદ થશે। 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણમાં કેટલાક ભાગમાં હળવું પૂર આવી શકે છે। 2 નવેમ્બર સુધીમાં કેટલાક ભાગમાં પૂર આવી શકે છે। ગુજરાતના ભાગો પર અસર કરતા બીજી નવેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ વરસાદ તારીખ 30-31 અને 40 સુધીમાં થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 2 નવેમ્બર સુધીમાં તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવું પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે। તો અન્ય સમાચાર અરવલ્લીથી મેઘરજમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો। સતત બીજા દિવસે પણ ખાતર ડેપો આગળ લાંબી લાઈનો। ખાતર 2500 રૂપિયા સુધી વેચાતું હોવાનો આક્ષેપ। 2 દિવસથી ખાતર માટે ખેડૂતો ખાઈ રહ્યા છે ધક્કા। મોટી સંખ્યામાં મહિલાઓ લાઈનોમાં જોવા મળી। ખાતર મેળવવા ખેડૂતોએ સહન કરવી પડી મુશ્કેલી। ખાતર કાલે આયા હતા, ખાતર મળ્યું નહીં। પહોંચવા ચાલુ ઘણું નહીં મળ્યું। પાછા આજે 6 વાગ્યાના એની ઉપાય 6 વાગ્યા અત્યારે ખાતરનું આવે ખરું પણ જો જાય એ કોઈ ખબર પડતી નથી। અને આજે ફરીથી ખાતર મળે કે નહીં મળતું એ કોઈ રजिस्ट्रेशन खोल्યું નથી। और मेरे को खातर 2 दिन से मैं आ रहा हूँ, 4 दिन हो गया लगभग। आज रोज चक्कर काटता हूँ, खातर अभी तक मिला नहीं है। तो मेरे सरकार से निवेदन है कि मेरे को खातर मिले, सबको मिले। मतलब सब पब्लिक, कितनी पब्लिक है, हजारों में पब्लिक है। रोज चक्कर, खाना पीना कुछ नहीं, बेचारे चाय भी ना यहाँ तरस रहे तो कहाँ से क्या करेगा इन। तो सरकार से मेरा यही निवेदन है कि हमको थोड़ा हेल्प करे और हमको खातर पहुँचाए। દ્વારકા જિલ્લામાં 2 દિવસથી કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું છે, જેના કારણે મગફળી અને અન્ય પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર, ઠાકર શેરડી, ભાડતર સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા મગફળીના તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી મગફળીનો તૈયાર પાક કમોસમી વરસાદ થતાં પલળી ગયો હતો। મગફળી પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે કમોસમી વરસાદ થતાં મગફળી પલળી ગઈ છે અને તેમાં ફૂગ બેસી ગઈ છે, જેને લઈને મગફળીના પૂરતા ભાવ નહીં મળે, સાથે પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો છે। ખેડૂતો ઝડપથી સર્વે થાય અને ઝડપથી સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે। પાથરા પડેલા છે, અમુકને ભરિયા બનાવેલા છે, અમુકને હલર હાલતા હતા અને હવે ઘર પકડી ગયો એટલે કામ બધા બંધ થઈ ગયા। અને હવે ખેડૂતને કાગળ પણ મળતો નથી। કાગળ, તાલપત્રી લેવા જાય તો મળે, થોડોક મળે, અને એને મળે તો એનો ભાવ ડબલનો તબલ દુકાનવાળા કરીને આપે, આપણને આપે। મગફળીનું હાર્વેસ્ટિંગ થતું હતું અને પાથરા પડ્યા છે, ઘણાને ભરિયા પડ્યા છે અને ઓપનર પણ હાલે છે, પણ બધા કાઢી નથી શક્યા। તો એમાં મોટા પાયે નુકસાન મગફળીમાં થયેલ છે। તો કમોસમી વરસાદને કારણે બધોય પાક સંપૂર્ણ રીતે હાવ નાશ થઈ ગયો। હવે જો આમાં કંઈક સરકાર જો ખેડૂત સામું જોઈ અને કંઈક વળતરનું જો પેકેજ જાહેર કરે તો અમે આમાં કંઈક ખેડૂતને 2 પૈસાનું કંઈક આમાં વળતર મળતું। અમારું હરી ગયું અને પાથરે પીડ્યું એ બગડી ગયું અને ભર બધા એમની ચોટી ગયા છે, એટલે અમારો કાંઈ ઉધાર થાય એમ છે નહીં। સુરતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે બેઠકનું આયોજન કરાયું છે। ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી છે। આ બેઠકમાં અધિકારીઓ અને ખેડૂત અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે। ક્યાં કેટલું નુકસાન થયું તે અંગે સર્વે હાથ ધરવામાં આવશે અને આ સર્વેની કામગીરી વખતે ખેતી વિભાગના અધિકારીની સાથે સરકારના પ્રતિનિધિ અને ખેડૂત આગેવાન હાજર રહેશે। આ બેઠકમાં ખેડૂત અગ્રણીઓ, વિવિધ મંડળીના પ્રમુખો સહિત શુગર ફેક્ટરીમાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા।
ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે, કેવી રીતના સમીક્ષા થાય, વળતર કેવી રીતના આપી શકાય, એનું જે સર્વે છે કઈ રીતના કરવો. ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખી છે કે દરેક ગામમાં સર્વે થાય, મારા મંત્રીનો એક પ્રતિનિધિ હાજર હોય, ગામનો એક પ્રતિનિધિ હાજર હોય, એકચ્યુઅલ પાકને નુકસાન કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય. એના માટે આજે એક બેઠક